નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે પણ એક નવી જ માહિતી તમારી માટે લઈને આવ્યો છું. જેમાં વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. ઠંડી હવે તેના અસલી રંગમાં આવી ગઈ છે, જેમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. નલિયા 12.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની ગયું છે. આમ ગુજરાતમાં ઠંડી વધી છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.6 ડિગ્રી, ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 15.5 ડિગ્રી, ડીસામાં લઘુત્તમ તાપમાન 14.4 ડિગ્રી, રાજકોટમાં 14.6 ડિગ્રી, ભાવનગરમાં 16.6 ડિગ્રી, સુરતમાં 18.4, વડોદરામાં 14.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જેની આગળ આપણે વાત કરીએ મિત્રો, તો દેશમાં શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. ગુલાબી ઠંડીનો સમયગાળો પણ પૂરો થવા જઈ રહ્યો છે. ડિસેમ્બર આવશે ત્યાં સુધીમાં ગાઢ ધુમ્મસની સાથે હાડકા પર થીજાવતી ઠંડી પડશે. સમયે કેટલાક રાજ્યોમાં તોફાન અને ગાજવીજ સાથે વરસાદનો પણ સામનો કરવાનો પડી રહ્યો હોય તેવું બની રહ્યું છે. મિત્રો, આમ છે દેશમાં શિયાળાની સિઝન ખૂબ શરૂ થઈ ગઈ છે અને ગુલાબી ઠંડી પડી રહી છે. 23 નવેમ્બરથી જમ્મુ કાશ્મીરના પહાડોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે પહાડી રાજ્યોમાં બર્ફીલા પવનો ફૂંકાઈ શકે છે. જેના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી વધશે અને તાપમાનમાં ઘટાડો થશે. અને ભારતીય હવામાન વિભાગ એ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનો એલર્ટ આપ્યો છે, તો દક્ષિણ ભારતમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેની આપણે વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. ઠંડી હવે તેના અસલી રંગમાં આવી ગઈ છે, જેમાં લઘુત્તમ તાપમાન 1 થી ઘટાડો થયો છે. નલિયામાં 12.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ વિસ્તાર બની ગયો છે. જેમાં આપણે આગળ વાત કરીએ તો ગુજરાતના વિવિધ વિસ્તારો જેમ કે અમદાવાદમાં 16.6 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, ડીસામાં 14.4 ડિગ્રી, રાજકોટમાં 14.6 ડિગ્રી, ભાવનગરમાં 16.6 ડિગ્રી, સુરતમાં 18.4 ડિગ્રી અને વડોદરામાં 14.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આમ વિવિધ વિસ્તારોના તાપમાન પણ દર્શાવવામાં આવ્યા છે. જેમાં દેશમાં શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને ગુલાબી ઠંડીનો સમયગાળો પણ પૂરો થવા જઈ રહ્યો છે. ડિસેમ્બર આવશે ત્યાં સુધીમાં ગાઢ ધુમ્મસ સાથે હાડકા થીજાવતી ઠંડી પડશે. તે જ સમયે કેટલાક રાજ્યોમાં તોફાન અને સાથે ગાજવીજ સાથે વરસાદનો પણ વિનાશનો સામનો કરવાનો પડી રહે તેવી શક્યતાઓ ઊભી થઈ રહી છે. 23 નવેમ્બરથી જમ્મુ કાશ્મીરના પહાડોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે પહાડી રાજ્યોમાં બર્ફીલા પવનો ફૂંકાઈ શકે છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના રહે છે. જેના વિશે આપણે આગળ વાત કરીએ તો મિત્રો, સમગ્ર ઉત્તર ભારત ઠંડી વધશે અને તાપમાનમાં ઘટાડો થશે. ભારતીય હવામાન વિભાગે ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ આપ્યું છે, તો દક્ષિણ ભારતમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેની આપણે આગળ વાત કરીએ તો ગુજરાતમાં હવે જોઈએ તો ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. ઠંડી હવે તેના અસલી રંગમાં આવી ગઈ છે, જેમાં લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. સાથે નલિયા 12.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ પ્રદેશ બની ગયો છે. જેમાં આપણે આગળ વાત કરીએ તો ગુજરાતના વિવિધ વિસ્તારો જેમ કે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.6 ડિગ્રી, ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 15.5 ડિગ્રી, ડીસામાં લઘુત્તમ તાપમાન 14.4 ડિગ્રી, રાજકોટમાં 14.6 ડિગ્રી, ભાવનગરમાં 16.6 ડિગ્રી, સુરતમાં 18.4 ડિગ્રી, વડોદરામાં 14.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવવા પામ્યું છે. જેની આપણે આગળ વાત કરીએ તો જેમાં આપણે વાત કરીએ તો શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ દેશમાં, જ્યારે ગુલાબી ઠંડીનો સમયગાળો પણ પૂરો થવા જઈ રહ્યો છે. ડિસેમ્બર આવશે ત્યાં સુધીમાં ગાઢ ધુમ્મસની સાથે હાડકા થીજાવતી ઠંડી પડશે. તે જ સમયે કેટલાક રાજ્યોમાં તોફાન અને ગાજવીજ સાથે વરસાદના વિનાશનો પણ સામનો કરવો પડે એવી પરિસ્થિતિ સામે આવી ચૂકી છે. 23 નવેમ્બરથી જમ્મુ કાશ્મીરના પહાડોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે પહાડી રાજ્યોમાં બર્ફીલા પવનો ફૂંકાઈ શકે છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની પણ સંભાવનાઓ અત્યારે સેવાતી થઈ રહી છે. જેમાં આપણે આગળ વાત કરીએ તો ઉત્તર ભારત સમગ્રમાં ઠંડી વધશે અને તાપમાનમાં ઘટાડો થશે. ભારતીય હવામાન વિભાગ એ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ આપ્યું છે, તો દક્ષિણ ભારતમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલું છે. આમ ભારતભરમાં અત્યારે ઠંડીનો ચમકારો વધી ગયો છે અને આ વખતે ઠંડી વધારે પડશે એવું પણ જણાવવામાં આવી રહ્યું છે. મિત્રો, આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર હર હંમેશ પ્રસારિત થતા હોય છે. તો તમને આપણી ચેનલ પરના વિડીયો પસંદ હોય તો તમે આપણી ચેનલના વિડીયોને લાઇક કરી લો. સાથે પ્રથમ વખત આપણી ચેનલ પર આવેલા હોય તો આપણી ચેનલના વિડીયોને લાઇક કરી લો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, સાથે જ નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરી દો, જેથી કરીને આવી જ માહિતી હર હંમેશ જ્યારે આપવામાં આવે ત્યારે તમને મળતી રહે અને તમે આપણી ચેનલના વિડીયોનો આનંદ ઉઠાવતા રહો. સાથે જ તમારા મિત્રો સુધી પણ આપણી ચેનલના વિડીયોને શેર કરો, જેથી કરીને તેઓને પણ આપણી ચેનલ પર પ્રસારિત થતા આવા વિડીયોનો આનંદ મળતો રહે. મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ,
જય ભારત.